નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી. પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ 26 જૂનથી લઈને 28 જૂન અથવા તો 29 જૂન સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, આવનારા દિવસોમાં ગરમીનું પ્રમાણ કેટલું રહેશે, ભેજનું પ્રમાણ કેટલું રહેશે, પવનનું પ્રમાણ કેટલું રહેશે, વરસાદનું પ્રમાણ કેટલું રહેશે અને કઈ સિસ્ટમ ગુજરાતને ખાસ કરીને અસર કરશે જેથી આગામી 72 કલાકમાં ગુજરાતના અનેક ભાગમાં વિસ્તારમાં વરસાદ થઈ શકે છે. હવે મિત્રો વાત કરીએ તો સિસ્ટમથી. અત્યારે સૌરાષ્ટ્રના પશ્ચિમ તરફના વિસ્તારો અને અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ મજબૂત સર્જાયું છે જેના ભાગરૂપે થઈને સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક ભાગોમાં આગામી 72 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે તેવી સંભાવના છે. કોઈ વિસ્તારમાં તો 1 ઇંચથી લઈને 5 ઇંચથી પણ વધારે વરસાદ થઈ શકે તેવી સંભાવના છે. એટલે મિત્રો આ સાયક્લોનિક સિસ્ટમ જે અરબી સમુદ્રના જે ભાગ છે તેમાં સક્રિય થઈ છે જેની અસર સૌરાષ્ટ્ર અને કચ્છને ચોક્કસથી થવાની છે અને આ સિસ્ટમના અનુસંધાને એક ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે. ગુજરાતના અંદાજિત 50થી લઈને 70% વિસ્તારોમાં વત્તા ઓછા પ્રમાણમાં આગામી 72 કલાકમાં વરસાદ વરસી શકે તેવી સંભાવના છે. મિત્રો પવનની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારો, કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ વધારે જોવા મળે જેમાં 40થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય અને દરિયામાં કરંટ લાગવો ઉપરાંત ઊંચા મોજા ઉછળવા તેવી પણ સંભાવના છે. એટલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે. જ્યારે ગુજરાતના અનેક ભાગોમાં પવનનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ જશે જેમાં 5થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ફક્ત દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ થોડું વધારે રહી શકે છે. ઉપરાંત મિત્રો ગરમીની વાત કરીએ તો હજુ પણ જે મહત્તમ તાપમાન છે એ 38થી લઈને 40-41 ડિગ્રી સુધી અનેક ભાગમાં જોવા મળી શકે છે. અનેક ભાગમાં જોરદાર બફારાનો પણ અહેસાસ થઈ શકે છે. હવે મિત્રો એક રેઇન બેઝ ફોર્મેશનના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા કેટલી રહેલી છે. તો મિત્રો આજે તારીખ થઈ ગઈ છે 26, તો 26 તારીખથી જ આપણે સેટેલાઇટ પિક્ચર જોઈશું જેમાં જોઈ શકો છો કે સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છના પણ અનેક ભાગોમાં વરસાદની સંભાવના છે. આગામી 24 કલાકમાં આ સિસ્ટમની અસર વધારે સર્જાશે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થાય. આ વખતે ઉત્તર ગુજરાતને પણ સારામાં સારો વરસાદનો લાભ મળશે. ઉપરાંત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને પણ વત્તા ઓછા પ્રમાણમાં વરસાદનો લાભ મળવાનો છે. આ જે સિસ્ટમ છે આગામી 3 દિવસ ખાસ તેની અસર રહેશે એટલે કે 28 તારીખ સુધી તેની અસર વધારે રહેશે. ત્યારબાદ આ સિસ્ટમનું જોર સામાન્ય રીતે થોડું નબળું પડી શકે છે પરંતુ વત્તા ઓછા પ્રમાણમાં આ સિસ્ટમને લીધે થઈને વરસાદ મળવાનો છે. બીજી તરફ ગુજરાતમાં જે ચોમાસું કહી શકાય તે સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોને આવરી લીધું છે. ફક્ત કચ્છનો થોડોક ભાગ અને ઉત્તર ગુજરાતના થોડાક ભાગોમાં બાકી છે. ઉપરાંત નવી સિસ્ટમો પણ સક્રિય થઈ છે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ ચોક્કસથી સર્જાશે. જે મિત્રોને ત્યાં વરસાદ નથી થયો તે પણ આગામી 72 કલાકમાં વરસાદ થાય તેવી સંભાવના છે. ઉપરાંત મિત્રો આગામી તારીખ 3 અથવા તો 4 જુલાઈની આસપાસ ફરીથી રાજસ્થાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય તેવી શક્યતા છે જેના ભાગરૂપે તેને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે અને ફરીથી 4 જુલાઈની આસપાસ એક વરસાદી માહોલ ફરીથી જામે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. અને મિત્રો આ જે રાઉન્ડ આવશે તેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદ જોવા મળશે. જે મિત્રો કચ્છ અને ઉત્તર ગુજરાતના છે ઘણા સમયથી વરસાદની રાહ જોતા હતા તેમને પણ આ જે વરસાદનો બીજો રાઉન્ડ આવવાનો છે તેમાં પણ જોરદાર વરસાદ મળી જશે. પહેલા રાઉન્ડમાં પણ વરસાદ મળવાનો જ છે પરંતુ બીજા રાઉન્ડમાં ખાસ કરીને જે કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં પણ વરસાદ થઈ જશે. ત્યારે મિત્રો બીજી તરફ વાત કરી દઈએ તો આજે તારીખ 26 જૂન છે. તો આજે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટા ઉપરાંત કચ્છના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે. મહત્ત્વના વિસ્તારોની વાત કરી દઈએ તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠાના કોઈ વિસ્તારો ઉપરાંત રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, મુન્દ્રા, માંડવી, અબડાસા અને રાપરના પણ કોઈ વિસ્તારમાં જોરદાર વરસાદ થાય તેવી શક્યતા છે.
મિત્રો આ જે વરસાદના વિસ્તારો છે, મુખ્ય વિસ્તારો છે, તેના સિવાયના વિસ્તારોમાં પણ લોકલ ડેવલપમેન્ટના કારણે છૂટોછવાયો વરસાદ થાય તેવી શક્યતા છે. મિત્રો વિસ્તારોમાં થોડું પ્લસ માઇનસ થઈ શકે છે, વરસાદમાં પણ થોડું પ્લસ માઇનસ થઈ શકે છે. એટલે આપણે એક ધારણા બાંધી લેવી નહીં કે જે વિસ્તારો આપ્યા છે ત્યાં વરસાદ થઈ જશે, પરંતુ મિત્રો આ એક સંભવિત વરસાદના વિસ્તારો છે જે તમારી સમક્ષ રજૂ કર્યા છે. હવે મિત્રો એક લો ક્લાઉડ ફોર્મેશનના માધ્યમથી પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં જે નીચાણવાળા વાદળો હોય છે તેના લીધે પણ વરસાદ થતો હોય છે. તમે જોઈ શકો છો કે 26 અને 27 તારીખે પણ ગુજરાતમાં લો ક્લાઉડ ફોર્મેશન આપણને દેખાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારોમાં લો ક્લાઉડ ફોર્મેશન વધારે મજબૂત દેખાય છે, જે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છ અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગો, મધ્ય ગુજરાતના પણ અનેક ભાગો અને દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં એક સાર્વત્રિક વરસાદ થાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. તમે જોઈ શકો છો કે તારીખ 28 અને 29 તારીખે પણ જોરદાર લો ક્લાઉડ ફોર્મેશન સર્જાશે. એક સાર્વત્રિક વરસાદનો મિત્રો રાઉન્ડ આવી જશે. એટલે જે વિસ્તારોમાં વરસાદ નથી થયો તે જગ્યાએ પણ વરસાદ થાય તેવી સંભાવના છે. અને મિત્રો આગામી 72 કલાકમાં ગુજરાતના અનેક ભાગમાં 1 ઇંચથી લઈને 5 ઇંચથી પણ વધારે વરસાદ થાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. અને આ વખતે જે વરસાદ 72 કલાકમાં થશે તેમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને વીજળી ભયંકર થશે. અનેક વિસ્તારમાં વીજળી પડવાના પણ ચાન્સીસ વધી રહ્યા છે, એટલે થોડા સાવચેત રહેજો, એલર્ટ રહેજો. તમે જોઈ શકો છો કે જુલાઈ મહિનાની શરૂઆતમાં પણ લો ક્લાઉડ ફોર્મેશન આપણા જે ગુજરાત છે તેમાં જોવા મળશે અને વધતા ઓછા પ્રમાણમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ પણ ચોક્કસથી મળી જવાનો છે. નદી નાળા ડેમમાં પણ જોરદાર પાણીની આવક ચાલુ થઈ જશે, કારણ કે ચોમાસું પણ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને નવી સિસ્ટમો પણ સક્રિય થઈ રહી છે. ત્યારે ગુજરાતમાં પડતો વરસાદ અને ઉપરવાસમાં પણ વરસાદ થાય છે, ત્યારે નદી નાળા અને જે ડેમ છે તેમાં પણ સારામાં સારા પાણીની આવક થઈ જનારી છે. તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.